શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું, પુરુષોત્તમ કોને કહેવાય? જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર રૂપી એમ બે જ પુરુષ છે. આ જગતમાં શરીર અને આત્મા રૂપી એમ બે જ પુરુષ છે. એકનો નાશ થાય છે અને બીજો અવિનાશી છે. આ શરીરનો એક દિવસ નાશ થાય છે, જ્યારે શરીરને ધારણ કરનારો આત્મા અવિનાશી છે. આત્મા ક્યારેય મરતો નથી. પણ હું અક્ષર અને અક્ષરરૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું, અને એટલે જ હું પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો મનુષ્ય, એવો ભક્ત પરમપદને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે.